વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે પરિચય મેળવો કે 16 મહાજનપદો અને જનપદો વિશે માહિતી મેળવી. હવે આપણે આગળ વધીએ છીએ, એમાં રાજાશાહી અને રાજ્ય વ્યવસ્થા વિશે માહિતી મેળવવાની છે. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. શું કહેવાતા? રાજ્યતંત્ર કહેવાતા. ખાસ કરીને એ બે વાત યાદ રાખવા જેવી છે. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય. જે એટલે કે કહેવાનો અર્થ એવો છે કે જે રાજ્યતંત્રમાં પ્રમુખ સ્થાને રાજા હોય તેને રાજાશાહી કહેવામાં આવે અથવા રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી. આ સમયે જે મહાજનપદો હતા, એટલે કે હમણાં જે આપણે 16 મહાજનપદો વિશે માહિતી મેળવી, એ 16 મહાજનપદો વચ્ચે સત્તા મેળવવા માટે સતત હરીફાઈ રહેતી હતી. જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કોસલ, વત્સ, અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી હતી. ઉત્તર પ્રદેશ અને બિહાર, ખાસ કરીને આ બધા જે મેં તમને હમણાં કીધા કે એ બધા રાજ્યો જે 16 મહાજનપદો એ ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી છે. તો મગધ ત્યાંનું છે અને મગધ, કોસલ, વત્સ અને અવંતી એ 4 રાજ્યો વિશે વચ્ચે ખૂબ જ સ્પર્ધા રહેતી હતી. અને એના કારણે શું કીધું છે કે જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. અને છેલ્લે એ હરીફાઈની અંદર જીત કોની થાય છે? મગધ રાજ્યની થાય છે. અને મગધ એટલે વર્તમાન સમયનું શું ગણાય છે? બિહાર ગણાય છે. તો આપણે એ પણ માહિતી મેળવી, બરાબર. તો હવે આગળ વધીએ, મગધ વિશે વાત કરીએ. રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. બુદ્ધ એટલે ભગવાન ગૌતમ બુદ્ધની વાત કરે છે. આપણે જાણીએ છીએ કે આજથી 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ થઈ ગયા. અને એને ખાસ કરીને જ્યાં જ્ઞાન પ્રાપ્તિનો અનુભવ થયો એ બોધિગયા વૃક્ષ પણ એ ખાસ કરીને બિહારમાં, એટલે કે ત્યાં આવેલું છે. તો રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં ખાસ કરીને મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બનેલું હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. અહીંયા મગધની અંદર શાસન કરનાર 3 વંશોની પણ વાત કરી દીધેલી છે કે એ કયા 3 વંશ છે. તો સૌ પ્રથમ આવે છે હર્યક વંશ. સૌ પ્રથમ કયો વંશ આવે છે? હર્યક વંશ. આ વંશનો સ્થાપક એ બિંબિસાર નામનો રાજા હતો. એટલે અહીંયા મૌર્ય વંશની વાત નથી, ખાસ યાદ રાખજો, હર્યક વંશની વાત છે. અને એ બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. મગધની રાજધાની ક્યાં હતી? રાજગૃહ એટલે કે ગિરિવ્રજ, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલ હતું. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો ને તેણે પાટલીપુત્ર એટલે કે પટણા, હાલનું જે પટણા છે એને પોતાની એણે રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેણે વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. બિંબિસાર પછી એનો પુત્ર અજાતશત્રુ ગાદી ઉપર આવે છે અને એ પોતે પિતાએ જ્યાં ગિરિવ્રજ નગર પાસે, એટલે કે ગંગા અને સોણ નદીના કિનારે રાજધાની બનાવી, ત્યાંથી સ્થાન બદલી અને પટના રાજધાની લઈ જાય છે. પટના, પાટલીપુત્ર એ પટનાનું પ્રાચીન નામ છે. તો રાજધાનીનું સ્થાન ત્યાં બનાવે છે અને એ વજ્જી સાથે યુદ્ધ કરી અને લીછવીઓને હરાવી અને મગધનો રાજ્ય વિસ્તાર કરે છે. ત્યારબાદ આવે છે નાગવંશ.
હર્યક વંશ બાદ નાગ વંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. શિશુનાગ, ખાસ કરીને હર્યક વંશ પછી નાગ વંશ આવે છે. આપણે વાત કરીએ છીએ મગધની અંદર, એમાં મગધ ઉપર શાસન કરેલા 3 શક્તિશાળી વંશની, એમાં હર્યક વંશની વાત કરી. ત્યારબાદ આપણે નાગવંશની વાત કરીએ, એમાં શિશુનાગ નામનો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાની વાતનો સમાવેશ થાય છે. અને ત્રીજી વાત છે કે નંદવંશ. અને આ નંદવંશ એટલે મેં હમણાં વાત કરી કે એ સમય સાથે સંકળાયેલ મૌર્ય વંશનો સમકાલીન સમયગાળો. બરાબર. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત થયેલો આ વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. મહાપદ્મનંદ છે એ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. તેના સમયમાં મગધ શું છે? ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદર ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. સિકંદર જ્યારે ભારત પર ચડાઈ કરવા આવ્યો હતો એ સમયે મગધની અંદર ધનાનંદ નામનો વ્યક્તિ શાસન કરતો હતો. અને આ ધનાનંદ એટલે એ જ ધનાનંદ જેની પણ તમને એક નાનકડી વાત કરી દઉં કે જેની પાસે કોઈ બી કારણોસર આચાર્ય ચાણક્યજી એમ કહેવાય છે કે ધન માગવા જાય છે. અને ધન શા માટે માગવા જાય એનો પણ એક નાનકડો ઉલ્લેખ કરી દઉં છું કે પ્રજાવત્સલી આચાર્ય હતા અને પોતે પ્રજાની સુખાકારીમાં વધારો કરવા માટે, એમને જ્ઞાન આપવા માટે વિદ્યાલયો બંધાવતા હતા. અને આવી બધી સમાજ સેવાઓ કરતા હતા. એટલે એને રૂપિયાની જરૂર પડી અને એ પોતે તક્ષશિલાના આચાર્ય હતા. અને ધનાનંદ પાસે જ્યારે આ દક્ષિણા લેવા જાય છે ત્યારે ધનાનંદ એને ભરી સભામાં છાતી ઉપર પાટું મારી અને પછાડી દે છે. ત્યારે આચાર્ય ચાણક્યજી ભરી સભામાં એક પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી હું તને તારા ગાદી પરથી ઉખેડી ન નાખું, ખદેડી ન નાખું, હટાવી ન દઉં, ત્યાં સુધી હું મારી ચોટલીને શિખા બાંધીશ નહીં, એટલે કે ગાંઠ બાંધીશ નહીં. અને પછી શરૂ થાય છે મૌર્ય વંશની અંદર ચંદ્રગુપ્તની એમ કહેવાય કે ચંદ્રગુપ્તનો ભેટો થાય છે. અને પછી ધનાનંદને ગાદી ઉપરથી ખદેડી દેવા માટે આચાર્ય ચાણક્યજી ચંદ્રગુપ્તને તાલીમ આપે છે અને એનો તાલીમનો તબક્કો શરૂ થાય છે. ખૂબ જ રસપ્રદ માહિતી છે વિદ્યાર્થી મિત્રો. જો તમને સમય મળે તો સારું એવું પુસ્તક લાઇબ્રેરીમાંથી લઈ આચાર્ય ચાણક્યજી વિશેનું, ચંદ્રગુપ્ત વિશેનું વાંચો તો તમને ખબર પડે કે આપણો ઇતિહાસ કેટલો બધો સમૃદ્ધ છે. અને આપણા જે ઇતિહાસના રાજવીઓ હતા એ કેટલા બહાદુર અને સાહસિક અને દ્રઢ મનોબળ ધરાવતા હતા. તો આ એ નંદ વંશની વાત આપણે અહીંયા પૂર્ણ કરી. હવે ગણરાજ્યની વાત આવે છે. તો ગણરાજ્ય એટલે શું? આપણે ઘણા બધા રાજ્ય વિશે વાત કરી. એમાં સૌપ્રથમ જનપદ વિશે વાત કરી. જનપદ બાદ આપણે મહાજનપદ વિશે વાત કરી. મહાજનપદ વિશે આપણે વાત કર્યા બાદ રાજાશાહીની પણ વાત કરી. રાજાશાહી વિશે વાત કર્યા બાદ આપણે 3 શક્તિશાળી વંશોની પણ વાત કરી, જેમાં હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. તો હવે વાત કરીએ છીએ ગણરાજ્યની. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય કોને કહેવાય? અહીંયા એક વાત એ સ્પષ્ટ થઈ જાય કે ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ખાસ કરીને અહીંયા એ વાત સમજવા જેવી છે કે ગણરાજ્ય જે છે એ પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું એક
નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. ગણનો સામાન્ય અર્થ શું થાય છે? સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. શું કહેવાય? ગણરાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. એટલે કે એને લોકશાહી પણ કહેવાય. જેમાં રાજાની પસંદગી લોકો દ્વારા થતી હોય એને આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું. એટલે જે અત્યારે લોકશાહી ઢબની જે શાસન વ્યવસ્થા છે એ સમયે એવી શાસન વ્યવસ્થા ગણરાજ્યમાં પ્રવર્તતી હતી, જેમાં વૈશાલીના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. કઈ કઈ પ્રજાઓના ગણરાજ્યો હતા? તો કે વૈશાલીઓના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ્લો. આ 4 પ્રકારના ગણરાજ્યો એ લોકોના અસ્તિત્વમાં હતા. આ પ્રકારની શાસન વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. આ પ્રકારની શાસન વ્યવસ્થામાં શું થતું કે પ્રત્યેક વ્યક્તિને રાજા જેવો દરજ્જો, પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. તો એના ઉપરથી આપણને એ પણ જાણવા મળે છે કે આની જે સ્પષ્ટ વાત આપણને એ માહિતી મળે છે કે જેથી કરીને શું થાય કે આપણે એ માહિતીનું તલસ્પર્શી અભ્યાસ કરી શકીએ. પહેલી વાત અહીંયા એ કરેલી છે કે ગણરાજ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાય. બીજું, ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. શું કીધું? ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું શું હતું? નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. શું થાય છે? ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. એક કરતાં વધારે સભ્યની સંખ્યાથી. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. આ સમયે એવા અમુક રાજ્યો પણ એવા હતા કે જેમાં ખાસ કરીને શું થતું કે એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. અને એવા સમયે કેટલાક રાજ્યો પણ હતા કે જેમાં જ રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો. અને જનતા દ્વારા જ્યારે પસંદ કરવામાં આવે તો એ લોકશાહી થઈ જાય. કારણ કે આપણે લોકશાહીની વ્યાખ્યા સમજીએ તો અબ્રાહમ લિંકનના શબ્દોમાં સરળ ભાષામાં એ સમજી શકાય છે. લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી. આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું. એમાં વૈશાલીના ખાસ કરીને લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલીના વિદેહ અને કુશીનારાના મલ્લો એના વગેરે પ્રજાના ગણરાજ્યો અસ્તિત્વમાં હતા. અને દરેક પ્રજાની અંદર ખાસ કરીને શું હતું કે આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. એટલે હવે અહીંયા એમ કીધું છે આટલું જાણો એ સમજી જઈએ. ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો. ગણ એટલે જૂથ અથવા સમૂહ. અહીંયા ગણની એક સાદી વ્યાખ્યા આપી છે કે ઘણા બધા સભ્યોનો સમૂહ હોય એને આપણે ગણ કહીએ છીએ. અહીંયા ગણ એટલે જૂથ અથવા સમૂહ અને સંઘ એટલે સંગઠન અથવા સભા. સંઘનો અહીંયા અર્થ સભા અથવા સંગઠન કરેલો છે. તો આ બે શબ્દોથી આપણે પરિચિત થયા. ત્યારબાદ આપણે વૈશાલી વજ્જી રાજ્ય વિશે વાત કરવાની છે. બરાબર? વૈશાલી વજ્જી રાજ્ય જેની હમણાં પણ આપણે વાત કરી કે પ્રારંભિક અવસ્થાની અંદર એ મહાજનપદોની વચ્ચે સતત સ્પર્ધાઓ થતી સત્તા મેળવવા માટે. એમાંનું એક વૈશાલી વજ્જી. આ બધા રાજ્યો એવા હતા મગધ કે એમની વચ્ચે સતત હરીફાઈઓ થતી અને છેલ્લે એ હરીફાઈની અંદર
મગધની જીત થાય છે અને શક્તિશાળી રાજ્ય તરીકે એ બહાર આવે છે. આગળ જોઈએ હવે વૈશાલી વજ્જી રાજ્ય. રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને શું કરતા? રાજસત્તાક મહારાજ્યો જે હતા એ પોતાની આસપાસના જે પ્રદેશો હતા એને તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા હતા. આ જોઈને લીચ્છવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. અહીંયા બહુ વાત સીધી કરી કે કોઈ બી રાજસત્તાક રાજ્ય પોતાની મહત્વાકાંક્ષા સ્થાપવા માટે પોતાની આસપાસના પ્રદેશોને તાબે કરવા એની ઉપર આક્રમણ કરી અને જીતી લઈને એને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દઈ અને પોતાની રાજસત્તાનો વિસ્તાર વધારવા પ્રયત્નશીલ હતા. એવા સમયે આ લોકો દ્વારા, એટલે ખાસ કરીને કે 8 કે 9 જાતિના લોકો દ્વારા પોતાના રક્ષણ માટે અને પોતાના રાજ્યના રક્ષણ માટે એક વજ્જી સંઘ નામે રાજ્ય બનાવ્યું અને ઓળખાયું. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું અને આ સંઘ રાજ્યનું સૌથી વિશેષ સ્થાન લીચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું રાજ્ય પણ કહેવામાં આવતું. વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય પણ એને કહેવામાં આવતું. એટલે ખાસ અહીંયા એ વાત નોંધવા જેવી છે કે વૈશાલીનું વજ્જી સંઘ રાજ્ય છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું. તો એની પાછળ આખી અહીંયા વાત એ રજૂ કરવામાં આવે છે કે જે વૈશાલીનું વજ્જી સંઘ રાજ્ય છે એ મહાસત્તા રાજ્યો, રાજસત્તાની અંદર મહારાજ્ય બની ચૂકેલા રાજ્યો પોતાની આસપાસના પ્રદેશોને તાબે કરવા માટે એની ઉપર આક્રમણ કરતા અને સામ્રાજ્યની સ્થાપના વધારવા. એટલે આવું ન થાય એટલે 8-9 જાતિના લોકોએ પોતે એક સંઘ રાજ્ય સ્થાપ્યું જેનું નામ એણે વજ્જી સંઘ રાજ્ય આપ્યું અને જે લીચ્છવીઓના વૈશાલીનું પાટનગર હતું. ખાસ કરીને વૈશાલીનું પાટનગર હતું. તો આમ વિદ્યાર્થી મિત્રો આ પણ એક રસપ્રદ માહિતી આપણને અહીંથી મળે છે કે ઘણા બધા લોકો દ્વારા એક પોતે પોતાનું રાજ્યનું રક્ષણ કરવા માટે ગણરાજ્ય જેવું અસ્તિત્વમાં આવતું અને સંઘ બની અને એની સામે લડાઈ કરવા માટે એ પોતે સક્ષમ થવા માટે અને શક્તિશાળી બનવા માટે પણ એ લોકો સમૂહમાં આવતા અને કોઈ શક્તિશાળી હોય મહાસત્તા એનો સામનો પણ કરતા. તો આમ કહી શકાય છે કે આપણે અહીંથી ઘણી બધી માહિતી જાણવાને સમજવા મળી. ફરી એકવાર આપણે જે મુદ્દાનો અભ્યાસ કર્યો એમાં ખાસ કરીને આપણે સૌપ્રથમ શેની વાત કરી તો કે સૌપ્રથમ આપણે જે વાત કરી એ રાજાશાહીની રાજ્ય વ્યવસ્થાની વાત કરી છે. ત્યારબાદ આપણે 3 વંશો વિશેની વાત કરી, હર્યક વંશ, નાગવંશ અને ધનનંદ વંશ અથવા નંદવંશ. બરાબર. અને છેલ્લે આપણે વાત શેની કરી તો કે છેલ્લે આપણે જે વાત કરી એ ગણરાજ્યની વાત કરી. ગણરાજ્ય એટલે શું અને સંઘ રાજ્ય એટલે શું એના વિશેની શાબ્દિક વ્યાખ્યા પણ આપણે સમજ્યા. અને ત્યારબાદ આપણે જે સમજ્યા કે ગણરાજ્ય સ્વાભાવિક અને સંઘરાજ્ય અને મહાસત્તાક જે રાજ્યો સર્વોપરી સત્તા ધરાવતા રાજ્યો હતા એ પોતાની આસપાસના પ્રદેશોને હડપવા માટે મહત્વાકાંક્ષા રાખતા હતા અને એનો સામનો કરવા માટે 8 થી 9 જાતિના લોકોએ પોતે એક અલગ રાજ્યની સ્થાપના કરી જેને વજ્જી સંઘ જેવું નામ આપવામાં આવ્યું અને લીચ્છવીઓના અને ખાસ કરીને વૈશાલી એનું પાટનગર હતું. તો આમ એકબીજા સાથે સમૂહમાં રહી અને લોકો મોટા રાજ્યોનો સામનો કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે જેમાં ખાસ કરીને રાજાશાહીની વાત કરી, ત્યારબાદ આપણે જુદા જુદા વંશોની વાત કરી
ત્યારબાદ આપણે ગણરાજ્ય અને સંઘરાજ્યની બેની વ્યાખ્યા સમજ્યા. ત્યારબાદ આપણે ગણરાજ્યમાં વજ્જી સંઘની વાત કરી. આ તમામ મુદ્દાનો આપણે અહીંયા વિગતે અભ્યાસ કર્યો છે, જેની તમે નોંધ લીધી હશે. એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક